તરફ વડોદરાથી સમાચાર વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે। ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી જાહેરાત। આ જાહેરાત પહેલા આ જાહેરાત પહેલા સંકલનની બેઠક પણ મળી હતી અને ધારાસભ્યો કોર્પોરેટર તથા વોર્ડ પ્રમુખ મળીને 100 જેટલા આમંત્રિત લોકોની વચ્ચે શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં યોજાનાર પાલિકા અને વિધાનસભાની ચૂંટણીઓ તેમના નેતૃત્વમાં યોજાશે। તેઓ શહેર ભાજપનો કાર્યભાર સંભાળશે। નવા પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતાની સાથે જ કાર્યકર્તાઓ અને આગેવાનોએ તેમની વરણીને વધાવી લીધી હતી। કારેલીબાગ સ્થિત કાર્યાલય પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો। મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે, હું પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ માન્ય નરેન્દ્ર મોદી સાહેબથી લઈને બધા જ મુરબ્બીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને। હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ। ભારત માતા કી જય। પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ। મેં નામ જાહેર કર્યું। બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની।